ભાવનગરના પાલિતાણામાં નગરસેવા સદનની ઇમારત છેલ્લા 4 વર્ષથી જર્જરિત છે, જેને કારણે અહીં કામ કરતા કર્મચારીઓમાં ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે। 30 વર્ષથી વધુ જૂની આ ઇમારતમાં છેલ્લા 4 વર્ષમાં સ્લેબમાંથી પોપડા ખરવાની અનેક વખત ઘટના બની છે। કર્મચારીઓએ આ અંગે સત્તાધીશોને રજૂઆત કરી હોવા છતાં સ્થિતિમાં ખાસ સુધારો ન થતો હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન ઓમદેવસિંહ સરવૈયાએ આ અંગે કહ્યું કે નગર સેવા સદનની નવી ઇમારત બનાવવા માટે અંદાજે 6 કરોડની માતબર રકમની મંજૂર થઈ ગઈ છે, જેથી હવે નવું નગર સેવા સદન બનાવવામાં આવશે। સરકારે અમને 6 કરોડ રૂપિયા ફાળવી દીધેલા છે, મંજૂર પણ થઈ ગયેલા છે અને હાલમાં અમે સુમેર હોટલ હાલમાં નગરપાલિકા ફેરવવા માટે સુમેર હોટલ 11 માસના ભાડા પટ્ટે માગેલી છે અને અમને મંજૂરી પણ મળી ગયેલી છે। ટૂંક સમયમાં ત્યાં ફેરવી અને આ નગરપાલિકા પાડી અને નવી બનાવવાની છે। નવી નગરપાલિકા કેટલા સમયની અંદર? અંદાજે 18 મહિનાનો અમારો સમયગાળો છે। 18 મહિનાની અંદર અમે નવી નગરપાલિકા બનાવી અને શહેર માટે ખુલ્લી મૂકી દઈશું। ભાવનગર જિલ્લાનું તીર્થધામ એવું પાલિતાણા શહેરની જે નગરપાલિકા છે તે A ગ્રેડનું બિરુદ ધરાવે છે, પરંતુ હાલ વીટીવીની ટીમ જે છે તે નગરપાલિકાના દ્રશ્યો બતાવશે। આ નગરપાલિકાનો એક ઓરડો છે, તેની આ છત છે, છતમાંથી આપ જોઈ શકો છો પાણી ટપકી રહ્યું છે। આ નગરપાલિકાનો જે રૂમ છે તેની અંદર પાણી ટપકી રહ્યું છે। અહીંયા પેલા કોઈ વિભાગ હશે, પરંતુ આજે પાણી ટપકે તેને આ વિભાગ ખાલી કરી દો। એની બાજુમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બર છે। ત્યારબાદ અન્ય જે વિભાગ છે તેના પણ દ્રશ્યો કેમેરામેનને કહેશ કે બતાવીશ। સમગ્ર નગરપાલિકા છેલ્લા 4 વર્ષથી જર્જરિત છે। જ્યાં જોવો ત્યાં સળિયા દેખાઈ રહ્યા છે, પાણી ટપકી રહ્યું છે, છતાં શું આ સત્તાધીશો તેના ધ્યાનમાં આ સળિયા કે આજે સળિયા છે ધ્યાનમાં નથી આવતા? જર્જરિત નગરપાલિકાની આજે બાંધકામ શાખા છે તેના દ્રશ્યો બતાવીશ। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કઈ રીતે આપ જોવો છો, મસ્ત મોટા જે ગાબડા પડી રહ્યા છે ને જે સળિયા છે દેખાઈ રહ્યા છે। અન્ય પણ શાખા છે તેના પણ દ્રશ્યો બતાવીશ। આજે કર્મચારીઓ છે પોતાના જીવના જોખમની અંદર હાલ જે નગરપાલિકાની અંદર છે તે પોતાની નોકરી જે છે તે કરી રહ્યા છે અને ફરજ બજાવી રહ્યા છે। આ જે શાખા છે તેની અંદર પણ મસ્ત મોટા જે છે ગાબડા પડ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે સ્લેબના। આપ જોવો છો દ્રશ્યોમાં તે પ્રમાણે આજે નગરપાલિકા છે તે શહેરના અરજદારો જે છે નગરપાલિકાની અંદર આવતા હોય છે પોતાના કામને લઈને, અને જે કર્મચારીઓ છે તે પણ જીવના જોખમ હાલ આ નગરપાલિકાની અંદર નોકરી કરી રહ્યા છે। આ નગરપાલિકાની વાત કરીએ તો અંદાજિત 30 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે અને છેલ્લા 4 વર્ષથી આ સમરકામની માંગે છે। ત્યારે આ સત્તાધીશોને શું આજે ગાબડાઓ છે, આજે સળિયાઓ છે ધ્યાનમાં નથી આવતા? કિશન બારિયા, વીટીવી ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।